મહાનગરપાલિકા જીવતી થવાની છે કે મૂર્છિત જ રહેવાની છે? ચૂંટણીનું વર્ષ છે, જવાબ તમારા લોકોએ આપવો પડશે અધિકારીઓને નિપટાઈના કારણે. હું ચલાવીશ, મતદાનના આગલા દિવસે ચલાવીશ કે જો આ મહાનગરપાલિકા છે. જો તમે લોકો આ મહાનગરપાલિકાને જીવતી ના કરવાના હોય ને, હું ફરીથી કહું છું, આમની પાર્ટીને ફાયદો થયો તો ફાયદો થાય, નુકસાન થયો તો નુકસાન થાય. આ જ ખાડા રહેવાના હોય, આ જ રીતે જીવ જવાનો હોય ને, તમે જવાબ આપીને થાકશો. ભૂષણભાઈ. રોનકભાઈ, આપની વાત ખૂબ સાચી છે. રાજકીય અવલોકનો કરવા કરતાં જે પ્રકારે આપની સંવેદનાઓ છે કે વાત છે, જે વિષય છે, સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની વાત કે દેશની વાત આપણે અહીંયા નથી કહેતા. જે પ્રકારે પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ, કાશ્મીર, ગુજરાતમાં પણ વરસાદ 60% જેટલો વરસાદ અંદાજિત થાય. અત્યાર સુધીના સમયની અંદર 120% કરતાં વધારે વરસાદ, જરૂરિયાત કરતાં વધારે વરસાદ, અને વરસાદને કારણે આપણી ખૂબ સંવેદનાઓ છે. અને એ સંવેદનાઓને કારણે દુઃખદ ઘટના બની છે. આ ઘટના એ ચિંતિત છે. આપણે કીધું એ પ્રમાણે કે હું ચૂંટણીના આગલા દિવસે બતાવું કે ચૂંટણી, કોઈ રાજકીય પક્ષ આ ઈચ્છે નહીં. કોઈનું જાન લેવું, કોઈનું આ પ્રકારે જાન જાય જેના પરિવારનું ગયું હોય એને ખબર હોય. રોનકભાઈ, આ ઘટના તો કદાચ ધ્યાને આવી, પણ રવિવારની ઘટના હું તમને વાત કરું, લોકોના ધ્યાન ઉપર નથી આવી. મારે રાજકીય અવલોકનમાં પડવું પણ નથી કે આ પક્ષના નેતા ગયા ને આ પક્ષના નેતા ના ગયા ને આને કીધું ના ને. પણ દાણી લીમડા વોર્ડની અંદર આવેલી ફકીરમુખીની ચાલી, બહેરામપુરા CNI ચર્ચ પાસે 25-27 વર્ષનો નવયુવાન પ્રકાશ રવજીભાઈ ચાવડા ભયજનક મકાનની છત તૂટતા અને ત્યાં એ દીકરો અવસાન પામ્યો. એની જોડે 2 લોકો ઘવાયા. આ ઘટના કોઈના ધ્યાન ઉપર આવી નથી. રાજકીય અવલોકનો મારે ક્યાંય કરવા નથી. આ ઘટના કોર્પોરેશનના અધિકારીએ જે તે સમયે કોર્પોરેશનના પદાધિકારીને ધ્યાને આવ્યું હશે તો નોટિસ આપી હશે. પણ જૂની ઇમારતો અને જૂની ઇમારત પડવાને કારણે આ ઘટના બની. આવી અનેક ઘટનાઓ, આ ઘટના એક ઘટના નથી, આવી અનેક ઘટનાઓ છે. અને એને આપ ઉજાગર પણ કરો છો, અનેક વાર ઉજાગર કરી છે. અને ઉજાગર કર્યા પછી તંત્રએ કદાચ મોટાભાગના એ દિશાની અંદર કામગીરી પણ કરી છે. મેં કીધું એ પ્રમાણે કે આપે કીધું એ પ્રમાણે ભરતભાઈ હમણાં વાત કરતા હતા કે ભાઈ કોનો વાંક છે, શું છે. તંત્રએ આજે ગઈકાલથી મેં પોલીસ અધિકારી સાથે પણ વાત થઈ, તો પોલીસ અધિકારીએ પણ હવે કોઈ કેમ કે ભાઈ એના પર 302નો આકસ્મિકના ગુનાને 302નો ગુનો દાખલ કરી દો, પ્રેશર કરવું, ધ્યાન ભ્રમિત કરવું, ટોળા કરવા. આ રાજકીય વિષય નથી રહેવાનો. આ વિષયથી ચિંતિત છે. આવતીકાલે ના બને સૌ પાર્ટી, સૌ લોકોએ ભેગા મળી કેમ બન્યું, કેવી રીતે બન્યું, કોના, તો પ્રશાસને FSLની ટીમ હોય, પોલીસની ટીમ હોય, RNBની ઇલેક્ટ્રિકની ટીમ હોય, આ બધી ટીમો કામ લાગી છે. કોર્પોરેશન એમ કે ભાઈ અમારી લાઇટના થાંભલે અમારી સ્ટ્રીટ લાઇટો બંધ હતી, તો વાયર કોનો હતો? તો આ બધું ક્યારે બહાર આવે? તપાસના આધારે આવે. અને તપાસના આધારે આવ્યા પછી જો કોઈ એની અંદર કામગીરી ના થાય તો પ્રશાસન તરીકે ભારતીય જનતા પાર્ટી એ એમાં નિષ્ફળતા કહેવા પડે. તરત જ ભાઈ આ ગંભીર ગુનો, એટલે આ ગંભીર અકસ્માત બન્યો છે, આ અકસ્માતથી ફરી ના બને. કોઈનો દીકરો કે કોઈની દીકરી, કોઈના પરિવારનું સ્વજન ના જાય. કોઈ નથી ઈચ્છતું, હું નથી ઈચ્છતા, તમે નથી ઈચ્છતા, સરકાર નથી ઈચ્છતી, વિપક્ષે નથી ઈચ્છતું, કોઈ ઈચ્છતું નથી. પણ આવી ઘટનાઓ ક્યારેક બનતી હોય છે ને બનેલી ઘટના પછી સરકાર, પ્રશાસન એની કાર્યવાહી ઉપર સૌની નજર હોય છે. આપની પણ સતત 24 કલાક, તો જ 1800 જેવા મુદ્દા થયા, એપિસોડ થયા હોય. 30 સેકન્ડ પૂરતા રોકો. અને એટલા માટે હું તમને કહેવા માંગુ, 30 સેકન્ડ પૂરતા ખાલી રોકો. 16 જૂને
ઘી કાંઠા વિસ્તારમાં આ જ પ્રકારે કરંટ લાગવાનો ઘટના બને છે, છતાં પ્રશાસન જાગતું નથી. પછી આપણે વાત કરીએ તપાસ બપાસ બધી વાતો કરવાની, શું કરવા? ખૂબ સાચી એમનો વાત. એમનો જીવ જ લેવા લો. હું આરોપ લગાવું, જા વાળા મેં કોર્પોરેશન કેસ કરી લેજો. રોનક નાણભાઈ પટેલ મારું નામ છે, નામ જોગે એમથી ફરિયાદ કરે. જીવ જાય છે પછી વાર્તાઓ કરવાની, નહીં, તપાસની. રોનકભાઈનો જીવ જાય કે ભૂષણભાઈનો જીવ લેવાની એવી વાત જ નહીં, પણ કોઈ વ્યક્તિને આમાં- 16 નહીં, જૂને નહીં, થયું નહીં. પછી તો સુધરક નહીં, પછી તો સિસ્ટમ ચેક કરે કે વાર ખુલ્લા ચેક બંધ છે. એ જ વાત છે, એ જ વાત છે. એ ઝોનનો અધિકારી, મધ્ય ઝોનનો અધિકારી આવે, એ 16 જૂન પછી બનેલી ઘટનાની કાર્યવાહી શું થઈ, તો વિરોધ પક્ષ તરીકે સકારાત્મક ભૂમિકા ભજવવી જોઈએ કે ભાઈ 16 જૂને આ ઘટના બની હતી, શું પગલાં લેવાયા, શું કાર્યવાહી થઈ. વિરોધ પક્ષે આ કરવું જોઈએ. શાસક પક્ષે બનેલી ઘટનાનું મોનિટરિંગ કરવું જોઈએ કે ભાઈ આ મધ્ય ઝોનમાં બન્યું છે, હવે બીજા ઝોનમાં ના બનવું જોઈએ. પણ આ મધ્ય ઝોનમાં બન્યા પછી આજે દક્ષિણ ઝોનમાં આ ઘટના બની, તો કાલે ક્યાંક પશ્ચિમ ઝોનમાં બને. પણ સમગ્ર શહેરની અંદર આ પ્રકારની ઘટનાઓ ના બને, અકસ્માત, ઘટના એટલે અકસ્માત, આ પ્રકારનું અકસ્માત ના બને એ પ્રકારનું મોનિટરિંગ પ્રશાસને પણ કરવું જોઈએ, અધિકારીએ પણ કરવું જોઈએ, અને અધિકારીએ પણ કે પ્રશાસનના કોઈ પદાધિકારીએ પણ સંવેદના રાખી અને કામગીરી કરવી જોઈએ. અને એ કામગીરી થઈ રહી છે, માટે જે પ્રકારની કામગીરી થઈ રહી છે, અને માટે જ પોલીસ અધિકારીએ કીધું કે અમને રિપોર્ટ આવ્યા પછી અમે આગળની કાર્યવાહી, એના પર કોણ દોષી છે, એફએસએલનો રિપોર્ટ આવશે, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે, કંપનીનો રિપોર્ટ આવશે કે કોર્પોરેશનનો રિપોર્ટ આવશે, એ પછી આગળની કાર્યવાહી કે, અને એ પછી જો કાર્યવાહી ના થાય તો એ ચોક્કસપણે પ્રશાસન, પદાધિકારી કે શાસનનો અધિકારી કામગીરી થાય. તો મને ખબર છે કે આ થયેલી કામગીરીને ક્યારેક આપ બિરદાવો પણ છો, આપ બિરદાવો પણ છો, થયેલી કામગીરીને આપ ઉજાગર પણ કરો છો, અને ના થઈ હોય તો કાન પણ પકડાવો છો. અને માટે આજે લોકોમાં પણ જાગૃતિ આવી છે, અને એ જાગૃતિ હવે નાના પ્રમાણમાં નથી રહી, મોટા પ્રમાણમાં થઈ છે. અને એ મોટા પ્રમાણમાં થઈ છે. આ આવનારા સમયની અંદર નિશ્ચિતપણે આવી ઘટના ના બને. સરકાર સંવેદના કે પ્રશાસન કે પદાધિકારી કે શાસનનો અધિકારી કે ના બને એ દિશા તરફ સૌએ પક્ષાપક્ષીથી દૂર રહીને આ કામગીરી કરવી જોઈએ. મનીષભાઈ,